કેસર, મેં તને કહ્યું હતું ને, મારે જીવવા માટે બે જ વસ્તુઓ સૌથી વધારે મહત્વની છે, એક શ્વાસ અને બીજું સત્ય. આજે તારા લીધે એસીપી હર્ષ નહીં, એસીપી નહીં, ખાલી હર્ષવર્ધન. આજે તારા લીધે હર્ષવર્ધન જીવતે જીવ મૃત્યુ પામ્યો. હા કે મરી ગયો હર્ષવર્ધન. જે બાકડા ઉપર આપણે ગુંડા અને બદમાશોને બેસાડતા હતા, એ જ બાકડા ઉપર આજે આપણા સાહેબને બેસવાનો વારો આવ્યો છે. સાહેબ, મેં જે કંઈ પણ સાંભળ્યું એ કદાચ ગેરસમજ થઈ હશે. તમે કદી આવું ખોટું કામ ના કરી શકો સાહેબ. તમે જરાય ચિંતા ના કરો. હું જાણું છું તમે કોઈ જ ખોટું કામ નથી કર્યું. ગમે તે થાય, પણ આ જોશી તમારી સાથે અડીખમ ઊભો છે. સાહેબ, ચલો એ તમે બધા કામે લાગો. ચલો તું અંદર જઈને બેસ. ચલ સાહેબ, સર ભગવાનના સમ કહીને કહું છું, ખરેખર કંઈક ગેરસમજ થઈ ગઈ લાગે છે. સર, તમારે અમને લોકોને વિશ્વાસમાં રાખીને એક્શન લેવાની જરૂર હતી. તમે જેમની ધરપકડ કરી છે ને, એ જીવનમાં કદી જૂઠું નથી બોલ્યા, તો કાયદો કેવી રીતે તોડી શકે? સાહેબ, સાહેબ ખરેખર કંઈ ગડબડ થઈ લાગે છે. જોશી, તમે તમારું કામ કરો. ઓકે? પણ સાહેબ મારી વાત સાંભળો. મેં શું કહ્યું એ સાંભળ્યું નહીં તમે? તમે તમારું કામ કરો. એ કોણ છે, શું છે, કેવા છે, એ બધી જ મને ખબર છે. તમારે મને જણાવવાની જરૂર નથી. સમજ્યા? ચલો. સાહેબ, સાહેબ, સર, સાહેબ, તમે અમારા આદર્શ છો. ઇનફેક્ટ અમારા બધા માટે તમે પ્રેરણારૂપ છો. મેં જે કાંઈ પણ કર્યું અને જે કાંઈ પણ કરી રહ્યો છું એ મને પણ જરાય નથી ગમતું. પણ શું કરું સાહેબ? ડ્યુટી ઇઝ ડ્યુટી. તમને તો ખબર જ છે, આપણને સોંપેલી જવાબદારીઓ આપણે ગમે તેમ રીતે પૂરી કરવી જ પડે છે. અને આ બધું હું તમારી પાસેથી જ શીખ્યો છું. સર, આપણે બંનેવે એકબીજાને કોઓપરેટ કરવા જોઈએ. કેદાર, બા, બેબી માસી અને મોટા ભાઈ ક્યાં છે? એમને મેં બાજુની રૂમમાં બેસાડ્યા છે. તમે એમની જરાય ચિંતા ના કરશો. હું એમને કંઈ જ નહીં થવા દઉં. સર, મારે તમારું સ્ટેટમેન્ટ લેવું પડશે. અત્યારે હું એટલું જ કહી શકીશ કે મને ફસાવવામાં આવ્યો છે. અમારા ત્રણેય દીકરાને જેટલા પ્રેમથી રાખ્યા છે ને, એટલા જ પ્રેમથી તમને આ ઘરમાં રાખ્યા હતા અમે. આટલો મોટો વિશ્વાસઘાત કેમ કર્યો તે? કેમ? આજે તારા લીધે હર્ષવર્ધન જીવતે જીવ મૃત્યુ પામ્યો. નાના શેઠાણી, શું થયું? કેસર, કેસર, કેસર! અર્ષદ કાકા, શું થયું છે? અર્જુનભાઈ, મને કાંઈ જ ખબર નથી. આ તો પ્રમોદનો ફોન આવ્યો, એને પણ કાંઈ કહ્યું નહીં. કેસર, 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 હું તારી સાથે વાત કરી રહ્યો છું. કેસર, કેસર, તું ટેન્શન ના લઈશ. હું છું ને. કેસર, કેસર, હું બેન કેસર. એક કામ કર કેસર, તું અહીંયા ઉપર બેસી જા. બેસ કેસર. પ્લીઝ તું મને કહે કે શું થયું છે. કેસર, બોલ ને.
અર્જુનભાઈ ચાલો આપણે પોલીસ સ્ટેશન જઈએ ચાલો. હા ચાલો. ઓહો આવી ગયા અર્જુનભાઈ. કંઈ કામ છે તમને? હું ઉતાવળમાં છું અને પોલીસ સ્ટેશને જાઉં છું. અર્જુનભાઈ હવે તો તમારી આંખો ખોલો. કોણ સારું છે ને કોણ ખરાબ એ ઓળખો. અમુક લોકો બહારથી સારા દેખાતા હોય છે અને અંદરથી ખરાબ હોય છે. પરિસ્થિતિ અને સમયનું ભાન રાખીને બોલો. ભાન છે અમને. એટલા માટે જ અમે પોલીસ સ્ટેશન જવાનું કહીએ છીએ. આમની જેમ નહીં કે આટલું બધું થયા પછી પણ આમ લાશની જેમ બેસી રહીએ. ચાલો અમે પણ આવીએ છીએ તમારી સાથે. ના ભાભી, તમારે આવવાની જરૂર નથી. હું અને દશરથ કાકા જઈએ છીએ. અર્જુનભાઈ તમે બા, બેબી માસી અને હર્ષવર્ધનભાઈને મળશો. તમારા મોટા ભાઈને તો નહીં મળો ને? એમને મળવા માટે તો અમારે જ આવવું પડશે ને. અને આમ પણ આ ઘરમાં એમના સિવાય અમારું બીજું કોઈ નથી. અર્જુનભાઈ અમે આમની જેમ તમારી સેવા નથી કરતા એટલા માટે તમને અમારી પડી નથી ને. એટલે જ અમે અમારું ભાભી તમે હમણાં છે ને અમને શિખામણ આપવાની કોઈ જરૂર નથી. અમે આ ઘરના મોટા વહુ છીએ એટલે અમને ખબર છે કે અમારે શું બોલવું અને શું નહીં. તમે આવો છો અમારી જોડે પોલીસ સ્ટેશન, પછી આમની જેમ અહીંયા ને અહીંયા બેસી રહેશો. ભાભી પ્લીઝ આ મેના ટોણા મારવાનું બંધ કરો. લિમિટમાં અર્જુનભાઈ, લિમિટમાં. અને અમને તો કંઈ બોલતા જ નહીં. અર્જુનભાઈ અમે તમારી જેમ આંખે પાટા નથી બાંધ્યા. ખુલશે જ્યારે પાટા ખુલશે ને ત્યારે તમે જ કહેશો કે ભાભી તમે સાચા હતા. કેસર તું જરાય ટેન્શન ના લઈશ. કોઈ કંઈ પણ બોલે ને હું છું ને તારી સાથે. એની પહેલા તારે મને કહેવું પડશે કે શું થયું છે. કેસર બોલ ને, પ્લીઝ બોલ ને કેસર. કેસર બોલ, તને તારા ભાઈના સમ છે. બોલ કેસર. કેસર બોલ ને. નર્મદે હર શિવ શંભુ. અરે મારો ચાનો ગ્લાસ શું કામ ફોડી નાખ્યો? હે, મારી સામે અવાજ નહીં કરવાનો, નહીતર જે રીતે આ ગ્લાસ ફોડી નાખ્યો છે ને એ રીતે તારું માથું ફોડી નાખીશું. અમને ચા આપવાની હિંમત કેવી રીતે થઈ તારી? નજર નીચે, નજર નીચે. ચાલ નીકળ અહીંયાથી, ભાગ. દિગ્વિજય બિચારા છોકરા પર શું કામ ગુસ્સે થયા? હા એનો શું વાંક છે? હા ક્યાં છીએ ક્યાં નહીં જરા એનું તો ભાન રાખો. અવાજ નીચો બેબી માસી. અમારી સામે ઊંચા અવાજે વાત નહીં કરવાની. નર્મદે હર શિવ શંભુ, શિવ શંભુ. જોયું ને તમે લોકોએ? જોયું ને સ્ત્રીઓને માથે બેસાડવાનું પરિણામ? પેલી છોકરી આજે આપણા માથે નાચી રહી છે. વિક્રમસિંહની તો લાયકાત જ નથી આપણા ઘરના ઉંમરે ઉભા રહેવાની. હર્ષવર્ધને એની છોકરી સાથે લગ્ન કર્યા અને તમે એને લાડ કરી કરીને ફટવી મારી. વિક્રમસિંહ તો છે દુતારો, એની દીકરી એનાથી પણ ચડિયાતી નીકળી. અમને જો ખબર હોત ને તો એના ઘરનો ઉમરો પણ ના ઓળંગવા દીધો હોત. પણ હવે હું એને નહીં છોડું, નહીં છોડું એને. એ છોકરીના કારણે આપણે અહીંયા પોલીસ સ્ટેશનના પગથિયા ચડવા પડ્યા છીએ. એના રાય રાય જેવા ટુકડા ના કરી નાખીએ ને તો અમારું નામ દિગ્વિજય શાંત.
આ પરિસ્થિતિમાં શાંતિ રાખવી બહુ જરૂરી છે. પ્લીઝ. તમે શાંત થાઓ પ્લીઝ. તમે શાંત જો તમે અહીંયા બેસી જાઓ. બેસો અહીંયા. તમે ગુસ્સે ના થાઓ. શાંત પડો. જુઓ, જે થવાનું હતું એ થઈ ગયું, અને જે થયું એ આપણા હાથમાં નહોતું. પણ હવે આપણે શું કરવાનું એનો વિચાર કરો. અમારે અમારા મમ્મી સાથે વાત થઈ. એ તમારા બધાના બેલ માટે જયદીપ ગુજ્જર નામના એક વકીલને મોકલવાના છે. એ વકીલ બહુ જ સારા છે. હા, તમને તો ખબર જ હશે ને. એટલે તમે બિલકુલ ટેન્શન ના કરતા. અને એના ઇન્સ્પેક્ટર સાથે પણ અમારે વાત થઈ ગઈ છે. તમને અહીંયા કોઈ જ તકલીફ નહીં થાય. બા, તમારી નાની બહુના લીધે તમારે કેવા કેવા દિવસો જોવાનો વારો આવ્યો. રાજગઢના પ્રતિષ્ઠિત વ્યક્તિ જેમને જોઈને ગામના લોકો માથું નમાવે એવા અમરબાને આજે પોલીસ સ્ટેશનના બાકડા પર બેસવું પડ્યું છે. એટલે બા, આ જે પણ થયું એ જવા દો. પણ તમે જરાય ચિંતા ના કરો. હો, તમારા નાના વહુએ ભલે તમને નરકમાં ધકેલ્યા હોય, પણ તમારા મોટા વહુ હજી જીવે છે. બા, તમે બિલકુલ ચિંતા ના કરો. ગમે તે થાય, આ ઘરના મોટા વહુ અમે તમને ગમે તે રીતે અહીંથી બહાર કઢાવીને દઈશું. અને અમે મોટી વહુની ફરજ પૂરેપૂરી નિભાવીશું. નર્મદે હર. વેદિકા, હા, બોલો ને. શું થયું? તમારે કંઈ જોઈએ છે? બોલો. વેદિકા, મેં ક્યારેય તમારી પાસે કંઈ નથી માંગ્યું. આજે પહેલી વાર તમારી પાસે કંઈ માંગીએ છીએ. આપશો? માંગી તો જુઓ. અમે અમારો જીવ આપી દઈશું. જીવ? ના. એક કામ કરો, જેમ બને એમ જલ્દી અમને અહીંયાથી બહાર કાઢવાનો બંદોબસ્ત કરો. જે છોકરીના કારણે અમે આજે અહીંયા છીએ ને, એ છોકરીને અમે જીવથી નહીં છોડીએ. નર્મદે હર. શિવ શંભુ, શિવ શંભુ, શિવ શંભુ. અરે કેસર, આમ બેસી રહીશ તો કેવી રીતે પાર આવશે? ચાલ આપણે પોલીસ સ્ટેશન જઈએ. ના, ત્યાં તમારા ભાઈ હશે. હું એમની સામે નહીં જઈ શકું. એમની સાથે આંખ નહીં મેળવી શકું. ના. અનુ, શું થયું બેટા? મમ્મી પેન ઉપડ્યું છે. અમારી રે મમ્મી. દીકરા કુમાર, જઈને કહો આને દુખાવો પડ્યો છે. પાણી આપો. મેમ, મારી વાઈફને અચાનક દુખાવો પડ્યો છે. એ પ્રેગ્નન્ટ છે. તમે પ્લીઝ ડૉક્ટરને બોલાવવાની વ્યવસ્થા કરી આપશો? હા હા, હું હમણાં જ સાહેબને વાત કરું છું. ઓકે. મમ્મી, એ લોકો જલ્દી ડૉક્ટરને મોકલશે. અનેરી, થોડી ધીરજ રાખ. બહુ દુખે છે. કંઈ નહીં થાય બેટા. શાંતિ રાખ. ડૉક્ટર આવતા જ હશે. હમણાં આવી જશે.
સાહેબ ડોક્ટરને બોલાવો ને મારી દીકરીને. હા, હમણાં જ થોડી વારમાં ઘરે જશો. તમારા જામીન માટેના પ્રોસેસ ચાલી રહ્યા છે. જોયો, ખાનદાની માણસને કોઈક ને કોઈક તારણહાર મળી જ રહે છે. કોઈ છોકરી આવી છે જમીન માટે? શું નામ કહ્યું? કેસર? ના, કોઈક ભાઈ આયા છે. મોહિત નામ છે એમનું. મોહિત કોણ? મને નથી ખબર. તમારા જામીનના કાગળિયા રેડી થઈ જાય એટલે તમને જાણ કરું. આમના માટે સાહેબે ડોક્ટરને ફોન કરી દીધો છે. સારું. મોહિત? આ મોહિત નામ મેં ક્યારે સાંભળ્યું નથી. મોહિત આપણા વચલા જમાઈ છે, માનસીના હસબન્ડ. શું? તારી એ નપાવટ દીકરી જે કોઈ છોકરા જોડે ભાગી ગઈ એણે આપણા જામીન કરાવ્યા? ના ના ના, નથી જોઈતા આપણે આ મોહિત ફોહિતના જામીન. ના પાડી દે ને. અરે પપ્પા, તમે અત્યારે ક્યાં વાત લઈને બેસી ગયા? આ સિચ્યુએશન તો જુઓ, આપણે ક્યાં છીએ. આ જે બી કંઈ કરી રહ્યા છે એ ખોટું નથી કરી રહ્યા. ખોટું જ છે મારા માટે. મારે કોઈ એવા નપાવટોના ઉપકાર નથી જોઈતા. આ તો પોલીસ સ્ટેશન છે ને એટલે. બાકી બહાર ક્યાંક મળ્યો હોત ને તો ઉભો ને ઉભો ચીરી નાખ્યો હોત. ઓ હવલદાર, ના પાડી દો, મોહિતના આપણને જામીન નથી જોઈતા. આખી જિંદગી પોલીસ સ્ટેશનમાં કાઢીશ પણ એ નપાવટોની મદદ નહીં લઉં. એ લડવાનું બંધ કર. હમણાં તું મરી નથી જવાની. બસ, બસ, બંધ કરો તમારા નાટક. કોને નપાવટ કહો છો તમે? હા, કોને કહો છો? જે બધું ભૂલીને આપણી મદદ કરવા આવ્યા છે એને કાયમ ટોણા મારો છો ને તમે. તારી દીકરી માનસી, તારી દીકરી માનસી તો મોહિત કુમાર મારા જ જમાઈ છે અને મારી દીકરી અને જમાઈ માટે એલફેલ વાત નહીં કરવાની. નિર્મળા, વધારે પડતું નહીં બોલવાનું. અત્યારે કોની સામે ઊભા છો અને કોની સાથે વાત કરો છો એની ખબર છે ને? ખબર છે, ખબર છે મને કે કોની સાથે વાત કરી રહી છું. હું એ માણસ સાથે વાત કરી રહી છું જેના લીધે મારી 7 મહિનાની પ્રેગ્નન્ટ દીકરી પોલીસ સ્ટેશનમાં બેસીને તકલીફ વેઠી રહી છે. હું એ માણસ સાથે વાત કરી રહી છું જેને લીધે મારે વચલી દીકરીની સાથે ચોરી છુપી વાત કરવી પડે છે. હું એ માણસની સાથે વાત કરી રહી છું જેને લીધે મારી નાની દીકરીનો સંસાર બરબાદ થવા જઈ રહ્યો છે.